ટેકનોલોજી છે, બધું બની શકે, બધું કામ આસાન થઈ જાય. આપણે કે સ્વિચ ઓન ધ ફેન, પંખો ચાલુ થાય, એટલી ટેકનોલોજી આવી ગઈ. પણ ખાવા માટે શું? આપણે એઆઈ ને કહીએ કે જેમિની કે ચેટજીપીટી માં કોઈ મારું પેટ ભરી દે તો એમ ના ભરાય, એના કોઈ ઇન્જેક્શન એ નહીં નીકળે. એટલે આખી દુનિયા જાણે છે. અને આજે આપણે બધા જે ખેડૂત પરિવાર જે ખેતી કરી રહ્યા છે, તો આપણું જે પ્રોફેશન છે એ ભગવાને આશીર્વાદ રૂપે આપણને ખેડૂત બનાવ્યા. કેમ કે ભગવાનનો વિશ્વાસ છે કે એક દાણામાંથી 1000 દાણા કરવાની તાકાત આપણામાં છે. એટલે બીજા કોઈના ઉપર નહીં, એ જવાબદારી આપણા ખભા ઉપર નથી. એની સાથે સાથે આજે સમય બદલાઈ રહ્યો છે, એટલે આપણે ફાર્મ મિકેનાઇઝેશનમાં આપણી સરકાર અવનવી સબસિડીઓ જે આપે છે સહયોગ રૂપે. સબસિડી શા માટે હોય છે? તો ભાઈ નવી યાંત્રિકરણ, નવું મશીન આપણે ખેડૂતને મતલબ એક ભાવમાં સપોર્ટ મળે, જેથી એ ખરીદી શકે, એ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે અને એનું ખેતીનું કામ આસાન કરી શકે. એટલે ફાર્મ મિકેનાઇઝેશન જે આજે વર્લ્ડ લેવલે છે, એટલે એનો અત્યારે તો નવી ટેકનોલોજી આવી, ફોટો પાડો એટલે કહી દે કે આ દવા છોડો, આ ખાતર નાખો. આપણું મગજ ખાલી ત્યાં જ ચાલે. હકીકતમાં જેમ કે કોઈ બિલ્ડિંગનું નિર્માણ આપણે કરી રહ્યા હોય તો પહેલું ધ્યાન ક્યાં આપવું જોઈએ? કોઈ ઇમારતનું નિર્માણ આપણે કરી રહ્યા હોય તો પહેલું ધ્યાન ક્યાં આપવું જોઈએ? આપણે પાયામાં. અને એ જ આપણે ભૂલ કરીએ. પાયો બોલે તો સોઇલ પ્રિપરેશન, જમીનની માવજત. આપણને ખબર કે અમે એક નવી વાત આપણે